ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે અગર આપણે વિઝ્યુઅલાઇઝેશન કરીએ છીએ, ડેલી ટેકનિક્સ ફોલો કરીએ છીએ તો લખવું કેમ જરૂરી છે, અને એ પણ શું એકવાર પોતાના મેનિફેસ્ટેશન જે ગોલ અચીવ કરવા છે ફક્ત એકવાર લખવાથી શું એ અચીવ થશે? તો અહીંયા હું એક ક્લેરિટી કરવા માગું છું કે સૌથી પહેલાં તો આપણને ડાઉટ ના આવવો જોઈએ કે હું એ લખીશ તો પૂરું થશે કે નહીં. પૂરું સરેન્ડર, કમ્પ્લીટલી શ્રદ્ધા અને વિશ્વાસ કે મને જે જોઈએ છે એ મને મળવાનું જ છે. હવે લખવું કેમ જરૂરી છે? એટલા માટે કે આપણા માઇન્ડમાં આખા દિવસમાં અગણિત થોટ્સ ચાલતા હોય છે, 60-70 હજાર કે એનાથી પણ વધારે થોટ્સ. તો હવે આપણા સબકોન્શિયસ માઇન્ડને કેવી રીતે ખબર પડશે કે આમાંથી કયો થોટ મહત્વપૂર્ણ છે, કયો વિચાર મહત્વપૂર્ણ છે કે જેના ઉપર મારે કામ કરવું જોઈએ, કઈ ઈચ્છા મહત્વપૂર્ણ છે? તો આપણા જેટલા પણ થોટ્સ આવે છે, અગર સબકોન્શિયસ માઇન્ડે બધા પર તથાસ્તુ કહેવો તો થઈ જશે તો પોસિબલ જ નથી કે આપણે કોઈ સારી લાઈફ જીવી શકીએ, કારણ કે આખા દિવસમાં પોઝિટિવ અને નેગેટિવ અગણિત થોટ્સ આવતા હોય છે. તો આ ફિલ્ટરેશન માટે જ આપણે શાંતિથી બેસીને લખવું જરૂરી છે કે મારા માટે શું મહત્વ છે ને મારે શું જોઈએ છે. દેટ ઇઝ ટુ ડુ લિસ્ટ. અને ફક્ત એક જ વાર લખવાનું છે, વારે વારે નથી લખવાનું. એકવાર લખીને મૂકી દેવાનું છે, બીજા દિવસે બીજી 10 વસ્તુ યાદ આવી લખી દો. અને લખવાનું કેવી રીતે છે? આઈ એમ વેરી હેપી એન્ડ ગ્રેટફુલ બિકોઝ તમને જે જોઈએ છે આગળ લખી દેવાનું. ફોર એક્ઝામ્પલ, I am very happy and grateful because I got my dream job. I am very happy and grateful for this wonderful vacation. I am very happy and grateful for my perfect health. તમને જે પણ વસ્તુ જોઈએ છે ને તમારે આ રીતે લખવાની છે કે એઝ ઇફ એ તમને મળી ગયું છે ને, એ માટે તમે ખૂબ ખુશ અને આભારી છો. બસ આ તમારે લખીને મૂકી દેવાનું છે, અને પછી જ્યારે એ વસ્તુ થઈ જાય ત્યારે જસ્ટ એક કટ કરી દેવાનું છે. કટ એટલા માટે કરવાનું છે કે તમને કટ કરેલી વસ્તુ જોશો તો અંદરથી ઉત્સાહ આવશે કે મારી એટલી વસ્તુઓ ફૂલફિલ થઈ છે, તો આગળની વસ્તુઓ પણ મને મળવાની જ છે. એનો પ્રોસેસ ચાલુ છે. હવે ફરીથી હું સ્પેસિફાઈ કરું છું કે આપણે લખવું કેમ જરૂરી છે. સપોઝ તમે શોપિંગ કરવા જાઓ છો અને જો તમે શોપિંગ લિસ્ટ બનાવી છે તો ફાયદો એ થશે કે તમારો ટાઈમ બચશે અને તમે શોપિંગમાં લખેલી જે પણ તમારી જરૂરી વસ્તુઓ છે એ બધી જ આવી જશે. એમાં કોઈ પણ એક વસ્તુ રહી જવાની સંભાવના નહીં રહે, કારણ કે તમે લખેલી છે એટલે તમે જોઈને ટીક કરશો અને એટલી વસ્તુ ઉપાડશો. તો એક ફાયદો કે જેટલી લખેલી વસ્તુઓ છે બધી જ તમે ખરીદી શકશો. બીજી વસ્તુ કે વણજોઈતી વસ્તુ કે વધારે પડતો ખર્ચો નહીં થાય. તો શોપિંગ લિસ્ટ આપણે બનાવતા હોય છે ને એ રીતે આપણે વસ્તુઓ ખરીદતા હોય છે, રાઈટ? સેમ વસ્તુ છે આપણી આ ટુ ડુ લિસ્ટ. એને આપણે લખીશું તો આપણા સબકોન્શિયસ માઇન્ડને મેસેજ જાય છે કે આ વસ્તુ આના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આના ઉપર કામ કરવું જરૂરી છે. તો સબકોન્શિયસ માઇન્ડ આપણને પ્રેરણા આપશે કે આ વસ્તુ માટે આપણે આગળ કેવી રીતે વધવું, કેવા ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવા, કેવા લોકોને આપણા જીવનમાં લાવવા. લખી અને આપણે એના ઉપર કામ કરવાનું છે. બિકોઝ કામ કર્યા વગર તો કશું જ નથી મળવાનું. ખાલી લખીને બેસીને વિચારતા રહીશું તે પોસિબલ નથી. તો એટલા માટે લખવું જરૂરી છે અને લખીને એના ઉપર કામ કરો. હવે બધા કહેશે જો કામ જ કરવું હોય તો પછી મેનિફેસ્ટેશન કરવું કેમ જરૂરી છે? મેનિફેસ્ટેશન ત્યારે કામ લાગે છે, આ બધી ટેકનિક્સ ત્યારે કામ લાગે છે જ્યારે આપણે મહેનત કરીએ છીએ તો પણ પરિણામ નથી મળતા, કારણ કે આપણે મેનિફેસ્ટેશન બરાબર નથી કરી રહ્યા. આપણો કામ, આપણી એનર્જી અને આપણા થોટ પ્રોસેસ એક જ લાઈનમાં નથી, એટલા માટે એ વસ્તુ કામ નથી કરતી. પણ જ્યારે આપણે મેનિફેસ્ટેશન ટેકનિકની સાથે ગોલ અચીવમેન્ટ માટે કામ કરીએ છીએ ત્યારે આપણા થોટ, એક્શન બધું એક લાઈનમાં જાય છે અને એનું રિઝલ્ટ આપણને પોઝિટિવ મળે છે. તો આ વસ્તુ કરીને જુઓ ને આપના અનુભવો મારી સાથે શેર કરો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.